ટાટ એ છે સમાજશાસ્ત્ર છે। એમાં જો તમારે 11મા ધોરણની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું એની બધી વિગત છે રાખી દઈશ, તમે જોઈ લેજો। હવે ધોરણ 12 ચેપ્ટર 8 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે એ જોઈએ। તો પ્રશ્ન પહેલો છે, ભારતમાં કયા સમયથી ગ્રામીણ ક્ષેત્રે પંચાયતી સંસ્થાનું અસ્તિત્વ જોવા મળે છે? જવાબ છે વૈદિક। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કઈ સદી સુધીના પાંડ્યો અને પલ્લવોના સમય દરમિયાન ગ્રામસભાના અસ્તિત્વ અંગેના ઉલ્લેખો જોવા મળે છે? જવાબ આવશે 8મી થી 12મી સદી। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કઈ સદી સુધી કોઈને કોઈ સ્વરૂપે ગ્રામ પંચાયતો કે ગ્રામસભા અસ્તિત્વ ધરાવતી હતી? જવાબ છે 18મી સદી। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કયા સિદ્ધાંત ઉપર ગામડામાં ગામનું સ્થાનિક પંચ કામ કરતું હતું? જવાબ છે પંચ પરમેશ્વર એ સિદ્ધાંતથી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો કયા સંહિતામાં સ્થાનિક ક્ષેત્રે વહીવટી કાર્ય કરતી ગ્રામસભા કે ગ્રામ સંઘનો ઉલ્લેખ જોવા મળે છે? જવાબ આવશે ઋગ્વેદ, મનુસ્મૃતિ છે, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જાતક કથાઓ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ગામડામાં સામાજિક ધોરણો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કોણ કરતું હતું? જવાબ છે પંચ। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ભારતમાં કોના શાસન દરમિયાન ગ્રામ પંચાયતની રચના, કાર્યો અને સ્વરૂપમાં પરિવર્તન આવવા લાગ્યા? જવાબ છે બ્રિટિશરોના। ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, બ્રિટિશ સરકારે પોતાનું રાજકીય નિયંત્રણ મજબૂત અને સ્થાયી કરવા માટે કઈ વ્યવસ્થામાં પરિવર્તનો કર્યા છે? જવાબ આવશે ભૂમિ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થા। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, ક્યારે મદ્રાસ, બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાપવાના કાયદા કર્યા? જવાબ આવશે 1870। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાપવાના કાયદાની પહેલ છે કોણે કરી હતી? જવાબ છે લોર્ડ મેયોએ। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, ક્યારે અને કોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સિદ્ધાંતો નક્કી કર્યા? જવાબ આવશે 1882 લોર્ડ રિપન। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, કોણ ગ્રામ સ્વરાજમાં દ્રઢપણે માનતા હતા? જવાબ છે મહાત્મા ગાંધીજી। ત્યાર પછી 13મો પ્રશ્ન આપણે જોઈએ તો કોના મત મુજબ પંચાયતી રાજને સ્વતંત્રતાના પાયાથી શરૂ થવી જોઈએ? જવાબ આવશે મહાત્મા ગાંધીજી। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, ગાંધીજીના વિચારોના પ્રભાવ હેઠળ ભારતના બંધારણમાં કયા સિદ્ધાંતોની કઈ કલમમાં રાજ્યોની જવાબદારી તરીકે સ્થાનિક સ્વરાજના મહત્વના એકમ તરીકે ગ્રામ પંચાયતોની રચના અંગે સ્પષ્ટ દિશાસૂચન કરવામાં આવ્યું? જવાબ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 40માં। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ક્યારે સામુદાયિક વિકાસ કાર્યક્રમ અમલમાં આવ્યા અને તેનો હેતુ શું હતો? જવાબ આવશે 1952માં। હેતુ છે લોકભાગીદારીનો। 16મો પ્રશ્ન છે, સામુદાયિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત નાણાં, સાધન સામગ્રીના સંચાલન માટે કોના પર આધારિત રહેવું પડતું હતું? જવાબ છે સરકાર પર। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજને કયા નામથી ઓળખાવી છે? ખાસ યાદ રાખજો, ક્રાંતિકારી પ્રયોગ। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, સામુદાયિક વિકાસ કાર્યક્રમનો હેતુ શું હતો? જવાબ છે ગ્રામીણ વિકાસનો। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ થયો? જવાબ આવશે 1952। 20મો પ્રશ્ન છે, સામુદાયિક વિકાસ કાર્યક્રમમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે ક્યારે યોજના આયોગની પરિયોજના સમિતિ નિયુક્ત કરી? જવાબ આવશે 1957। 21મો પ્રશ્ન છે, યોજના આયોગની પરિયોજના સમિતિએ કોના અધ્યક્ષપણા હેઠળ અભ્યાસ સમિતિ નિયુક્ત કરી? ખાસ યાદ રાખજો, બળવંતરાય મહેતા લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દ આપ્યો। ત્યાર પછી
22મો પ્રશ્ન આપણે જોઈએ તો કમિટીએ સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ કરવા માટે કયા માળખાની રચના કરવા માટેની ભલામણ કરી હતી? જવાબ આવશે ત્રિસ્તરીય માળખાની. ત્યાર પછી 23મો પ્રશ્ન છે ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતો સંભાળે તેને માટે તેમણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? જવાબ આવશે ગ્રામ પંચાયતી રાજ. 24મો પ્રશ્ન છે પંચાયત શબ્દ કયા શબ્દ પરથી આવ્યો છે? જવાબ છે પંચ. ત્યાર પછી 25મો પ્રશ્ન છે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરેલ 5 વડીલોનો સમૂહ એટલે શું? તો જવાબ આવશે પંચાયત. ત્યાર પછી 26મો પ્રશ્ન છે આ વ્યાખ્યા કોની છે? પંચાયતી રાજ એ પ્રજાને ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ તો એ છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે તે લઈને પોતે બજાવે. જવાબ આવશે એસકેડે. ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ તો 27મો પ્રશ્ન છે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. જવાબ આવશે વિદ્યાસાગર શર્મા. ત્યાર પછી 28મો પ્રશ્ન છે પંચાયતી રાજના હેતુઓ કેટલા છે? જવાબ છે 5 છે. 29મો પ્રશ્ન છે કઈ કમિટીએ સમુદાય વિકાસ કાર્યક્રમને પુનર્જીવિત કરવાના હેતુથી પંચાયતી રાજની સ્થાપના કરવાની હિમાયત કરી હતી? જવાબ આવશે બળવંતરાય મહેતા કમિટી. 30મો પ્રશ્ન છે પંચાયતી રાજનો મૂળભૂત હેતુ કયો છે? જવાબ છે ગામડાનો સર્વાંગી વિકાસ કરી નવનિર્માણ કરવાનો છે. 31મો પ્રશ્ન છે પંચાયતી રાજની સ્થાપના પાછળનો એક હેતુ કયો છે? જવાબ આવશે લોક સશક્તિકરણનો. 32મો પ્રશ્ન છે પંચાયતી રાજમાં ગ્રામ પંચાયતોનું મૂળભૂત એકમ કયું છે? જવાબ આવશે વહીવટનું. ત્યાર પછી 33મો પ્રશ્ન છે રાજ્ય સરકારો દ્વારા પંચાયતી રાજની પદ્ધતિ કયા દાયકામાં અપનાવવામાં આવી હતી? જવાબ આવશે 1950થી 1960ના દાયકામાં. 34મો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય એક્ટ 73મો સુધારો બંધારણીય દરજ્જો ક્યારે પૂરો પાડ્યો? જવાબ છે 24 એપ્રિલ 1993. ત્યાર પછી 35મો પ્રશ્ન છે કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતની રાજની સ્થાપના કરવાનું જણાવ્યું? જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ. ત્યાર પછી 36મો પ્રશ્ન છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં શેનો સમાવેશ થાય છે? જવાબ આવશે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ત્યાર પછી 37મો પ્રશ્ન છે પંચાયતી રાજના માળખામાં સૌથી પાયાનું એકમ કયું છે? જવાબ આવશે ગ્રામ પંચાયત. ત્યાર પછી 38મો પ્રશ્ન છે પંચાયતી રાજના માળખામાં સૌથી ઉપરનું સ્તર કયું છે? જવાબ આવશે જિલ્લા પંચાયત. 39મો પ્રશ્ન છે પંચાયતોની ચૂંટણી માટે શેની રચના કરવામાં આવી? જવાબ છે ચૂંટણી પંચની. 40મો પ્રશ્ન છે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કઈ રીતે નક્કી થાય છે? જવાબ આવશે વસ્તીના ધોરણે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે ગામડાના વિકાસ કાર્યો તથા સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી અને સત્તા કોની છે? જવાબ આવશે ગ્રામ પંચાયતની. ત્યાર પછી 42મો પ્રશ્ન છે ગ્રામ પંચાયતમાં કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે ખાસ યાદ રાખજો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15. ત્યાર પછી 43મો પ્રશ્ન છે ઉપસરપંચને કોણ ચૂંટે છે? જવાબ આવશે મતદારો દ્વારા ચૂંટાયેલા સભ્યો મળીને ચૂંટે છે. 44મો પ્રશ્ન છે ગ્રામ પંચાયતનો વડો કોણ છે? જવાબ આવશે સરપંચ. ત્યાર પછી 45મો પ્રશ્ન છે ગ્રામ સભાના સભ્યો કોણ છે? જવાબ છે ગામના બધા મતદારો. ત્યાર પછી 46મો પ્રશ્ન છે ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? જવાબ આવશે ગ્રામ સભા. ત્યાર પછી 47મો પ્રશ્ન છે ગ્રામ સભાની મીટિંગ કેટલી વખત યોજવામાં આવે છે? ખાસ યાદ રાખજો વર્ષમાં 2 વખત. ત્યાર પછી
48મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતમાં કારોબારી સમિતિના કેટલા સભ્યો હોય છે? જવાબ છે 5 સભ્યો હોય છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, નવા છેલ્લા 73માં બંધારણીય સુધારા મુજબ પંચાયતમાં બધા સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? જવાબ છે 33%. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, ન્યાય પંચાયત કેવી રીતે બને છે? જવાબ આવશે નજીકના 5-7 ગામડા છે એના જૂથમાંથી એક સહિયારી ન્યાય પંચાયત હોય છે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, ન્યાય પંચાયત કઈ સત્તા ધરાવે છે? જવાબ આવશે દીવાની અને ફોજદારી સત્તા. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? ખાસ યાદ રાખજો 1. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, ઝઘડાનું સમાધાન કરવા સમાધાન પંચમાં કેટલા સભ્યો બેસે છે? જવાબ આવશે 3 સભ્યો છે સમાધાન પંચમાં બેસે છે. 1 છે એ સ્થાયી સભ્યો છે. ત્યાર પછી 2 જે છે એ બે જે ઝઘડા કરેલ છે એ બે પક્ષો છે, બેના 1-1 સભ્યો. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના સ્તરમાં કેટલા અધિકારીઓ હોય છે? જવાબ આવશે 2. એક તો છે પંચાયત મંત્રી છે અને બીજા છે ગ્રામ સેવક. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, વીડીઓનું પૂરું નામ જણાવો. વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર, ગ્રામ વિકાસ અધિકારી. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, કૃષિ માટે લોન મેળવવામાં ખેડૂતોને મદદ કોણ કરે છે? જવાબ આવશે ગ્રામ સેવક. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના કેટલા કાર્યો હોય છે? જવાબ છે 2 કાર્યો. કયા 2? નાગરિક કાર્યો અને વિકાસાત્મક કાર્યો. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, સફાઈ, સ્વચ્છતા, જલાપૂર્તિ, રસ્તાનું નિર્માણ અને જાળવણી, પ્રકાશની વ્યવસ્થા, સ્મશાનની વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, કૂવા તળાવ જેવા સાર્વજનિક સ્થાનો, ધાર્મિક સ્થાનો વગેરેનો નિભાવ અને જાળવણી કરવા એ ગ્રામ પંચાયતના કેવા કાર્યો છે? તો જવાબ આવશે વિકાસાત્મક કાર્યો છે. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, ગામના વિકાસના કાર્યો કરવા માટે ગ્રામ પંચાયત કેવી રીતે નાણાં એકત્ર કરે છે? જવાબ છે કરવેરા નાખીને. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે 15 સભ્યો. 25,000ની વસ્તી વધતા 2 સભ્યોનો વધારો થાય છે. જેમ 25 પછી 50 થાય તો 4 સભ્યોનો વધારો થાય એ રીતે. ત્યાર પછી 62મો પ્રશ્ન છે, તાલુકા પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષની હોય છે. 63મો પ્રશ્ન છે, તાલુકા પંચાયતમાં કયા સભ્યોનો મત આપવાનો અધિકાર નથી? જવાબ આવશે સહસભ્યો અને આમંત્રિત સભ્યો. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, કારોબારી સમિતિના કેટલા સભ્યો હોય છે? ખાસ યાદ રાખજો 9 સભ્યો હોય છે. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, કારોબારી સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 2 વર્ષની હોય છે. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, સામાજિક ન્યાય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 5 સભ્યો હોય છે. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, કોણ તાલુકાની ગ્રામીણ પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા લોકશાહી નેતા છે? જવાબ આવશે પ્રમુખ. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, TDOનું પૂરું નામ જણાવો. જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે 17 સભ્યોની બનેલી દર 1 લાખની વસ્તી દીઠ 2 સભ્યો છે એનો વધારો થાય છે. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, જિલ્લા પંચાયતમાં બક્ષી પંચ માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે? જવાબ આવશે 10%. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત કયા કયા સભ્યો હોય છે? જવાબ આવશે નિયુક્ત સભ્યો, કોઓપ્ટ સભ્યો અને આમંત્રિત સભ્યો હોય છે. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતમાં કેટલી સમિતિઓની રચના કરવામાં આવે છે? જવાબ આવશે 10 જેટલી સમિતિઓ.
ત્યાર પછી 73મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતમાં કોની દોરવણી નીચે સમિતિ કાર્ય કરે છે? જવાબ આવશે અધ્યક્ષ. 74મો પ્રશ્ન છે, કોણ જિલ્લાની ગ્રામ પ્રજાના પ્રતિનિધિ છે? તો જવાબ આવશે જિલ્લા પ્રમુખ. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, ડીડીઓનું પૂરું નામ જણાવો. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, ગામોમાં ચેપી રોગ ફાટી નીકળે ત્યારે જિલ્લા મથકેથી ઉપચારના સાધનો, ડોક્ટરોની ટુકડી, દવાઓ વગેરે તાત્કાલિક જે તે ગામમાં પહોંચાડવાનું કામ કોનું છે? જવાબ આવશે જિલ્લા પંચાયતનું છે. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, દરેક ગામમાં પ્રાથમિક શાળા ઊભી કરવાનું કાર્ય કોનું છે? જવાબ આવશે જિલ્લા પંચાયતનું. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, પંચાયતી રાજની સામાજિક અસરો કેટલી છે? જવાબ આવશે 8 છે. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, કોના અમલને કારણે ગ્રામીણ સમાજમાં લોકશાહી મૂલ્યોના પ્રસારને વેગ મળ્યો છે? જવાબ આવશે પંચાયતી રાજ. 80મો પ્રશ્ન છે, પરંપરાગત ગ્રામ સમાજમાં કઈ રીતે નેતાગીરી છે મળતી હતી? જવાબ આવશે વયોવૃદ્ધ વ્યક્તિઓને વારસાગત રીતે. ત્યાર પછી 81મો પ્રશ્ન છે, પંચાયતી રાજની કેટલી નકારાત્મક સામાજિક અસરો છે? જવાબ છે 3. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, કોને પંચાયતી રાજ પ્રણાલીનું આધાર માનવામાં આવે છે? જવાબ આવશે ગ્રામ સભા. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, કેટલી જનસંખ્યા ધરાવતા સભ્યોને એ અધિકાર હશે કે જો તેઓ ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના ન કરે? જવાબ આવશે 20 લાખની. 84મો પ્રશ્ન છે, કઈ કલમને આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે? કલમ 243. 85મો પ્રશ્ન છે, પ્રત્યેક સ્તરે પંચાયતોનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ આવશે 5 વર્ષનો. 86મો પ્રશ્ન છે, પંચાયત ભંગ કરવાની સ્થિતિ આવે તો કેટલા સમય અંદર ચૂંટણી કરાવવી અનિવાર્ય બની જશે? જવાબ આવશે 6 મહિના. 87મો પ્રશ્ન છે, તમામ પંચાયતોમાં મહિલા બેઠકો કેટલી રાખવામાં આવશે? જવાબ આવશે કુલ બેઠકોની 1/3 બેઠકો. 88મો પ્રશ્ન છે, તમામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવશે? જવાબ આવશે તેમની વસ્તી પ્રમાણે. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? જવાબ આવશે 24 એપ્રિલ 1993થી. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, પંચાયતોને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી અથવા મહેસૂલનો કેટલો ભાગ પંચાયતી રાજ સંસ્થાઓને આપવો કે નહીં તે બાબત કોણ નક્કી કરશે? જવાબ આવશે રાજ્ય સરકાર. 91મો પ્રશ્ન છે, પંચાયતોની મતદાતા સૂચિ તૈયાર કરવાનું અને ચૂંટણી કરાવવાનું કામ કોનું હશે? જવાબ આવશે રાજ્ય ચૂંટણી પંચનું. 72મો પ્રશ્ન છે, 29 મતોવાળી 11મી અનુસૂચિ કઈ કલમ દ્વારા જોડવામાં આવી? જવાબ આવશે 243G. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, કઈ કલમ દ્વારા સ્થાનિક મહત્વના કાર્યોની યોજના બનાવવાની અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવક ભૂમિકા આપવામાં આવે છે? જવાબ આવશે 243G. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, કોના વિકાસ માટે લોકભાગીદારી અને નિયમાનુસાર કાર્ય કરાવવું જરૂરી છે? જવાબ આવશે સામુદાયિક વિકાસ. આની સાથે તમારું 8મું ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ.